ખોલશો ને તો હેડવા મળશે. મારું નામ છે દિનેશ ઠાકોર અને ખાડિયાવાડમાંથી ઠાકોર સેના પ્રમુખ છું. આજે જે ઘટના ઘટી છે, શું ઘટના છે અને શું થયું? આ એક 2 દિવસ પહેલાં એક સામાન્ય ઝઘડો હતો, જે બોલાબોલી દેખાદેખીમાં કંઈ ઝઘડો થયો હતો અને પછી 3 જણાએ ભેગા થઈને અલ્પેશને ત્યારે પણ માર્યો હતો. અને એ જ દિવસે રાતે હું પોતે કાગડાપીઠ આવી અને ફરિયાદ પણ આપેલી છે અમે. પછી 2 દિવસ પછી ફરી એક દિવસ છોડીને જ્યારે બુટલેગર હતા, બુટલેગરને ખબર પડી કે ભાઈ અમારા વિરુદ્ધમાં આ ફરિયાદ કરી છે. તો બુટલેગર તો તાનાશાહીમાં હોય, એને તો બધું ચાલતું હોય, ભરણ પોષણ ચાલતું હોય, પોલીસની ડર હતી નહીં. અને આ લોકોએ રાતે પ્લાનિંગ કરીને તલવારો સાથે હુમલો કર્યો અને ત્યાં અલ્પેશને તલવારને ઘા માર્યો. તેઓ અલ્પેશ ત્યાં ડેથ થઈ ગઈ. એની સાથે એક બીજો મિત્ર હતો મહેશભાઈ ઠાકોર, તેમને પણ માથામાં તલવારનો ઘા માર્યો છે અને હાથ ઉપર ઘા માર્યા છે. કેટલા જણા હતા એ લોકો? એ લોકોનું ટોળું બહુ ઘણા બધા લોકો હતા, પણ એમાંથી તલવાર લઈને આગળ આવેલા 2-4 લોકો હતા જે મેન માણસો હતા. અને એની પાછળ ઘણા બધા લોકો હતા. એ લોકોની પ્લાનિંગ હતી, લગભગ 50-60 જણાનું ટોળું હશે જે સાઈડમાં ઊભું થયું. પોલીસે શું તપાસ કરીને શું કીધું? પોલીસે હમણાં પીઆઈ સાહેબ જોડે અમે બેઠા હતા અને પીઆઈ સાહેબ જોડે મારા ચર્ચા થઈ. પીઆઈ સાહેબે 2 આરોપી, એક આરોપી એ દિવસે તલવાર સાથે ઝડપાયો હતો અને બીજો આરોપી સવારે 5 વાગે 6 વાગે ઝડપાઈ ગયો છે. હવે જે 2 આરોપી છે એ પીઆઈ સાહેબે કીધું હું તરત 2 આરોપીને પકડી લાવીશ. બરાબર. અમારી બીજી સાથે માંગણી હતી કે આ વિસ્તારની અંદર, આ કાગડાપીઠની અંદર દારૂ વેચાવો ના જુએ અને આવું કોઈ બનાવ ના બને, કોઈનો પરિવાર ના રખડે, એના માટે પીઆઈ સાહેબને કીધું. પીઆઈ સાહેબે પણ અમને લેખિતમાં રજૂ કરીને આપ્યું છે કે હું છે ત્યાં સુધી અહીંયા દારૂ નહીં વેચવા દઉં.